રાજકોટ મહાનગરપાલિકાને વેરાની આવકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ આવક થઈ છે। વાહન વેરામાં તંત્રને 4 કરોડ રૂપિયા જેટલી આવક થતાં તંત્રની તિજોરીમાં નવી આવકનો ઉમેરો થયો છે। વેરો ભરપાઈ કરવા માટે પહેલેથી જ તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાનો કરવામાં આવ્યા હતા, જેની અસરના ભાગરૂપે આ આવક થઈ હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાની સાથોસાથ અન્ય વિકાસ કામો કરવામાં આવે છે। તે માટે આવકના સ્ત્રોત મર્યાદિત હોય છે। આવકના સ્ત્રોત પૈકી મિલકત વેરા, વાહન વેરા તથા વ્યવસાય વેરા જેવા મહત્વના વેરાની વસૂલાત વર્ષની શરૂઆતથી જ થવા લાગે છે। તે માટે જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે સમયાંતરે મીટિંગો યોજી વ્યવસ્થિત આયોજન કરવામાં આવતું હોય છે। વેરા વસૂલવા માટે અધિકારીઓ મારફતે લોકોને જાગૃત કરવા જનજાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવતા હોય છે। આ અભિયાનને સફળતા પ્રાપ્ત થઈ હોય તેવી આવક તંત્રને થવા પામી છે। મિલકત વેરામાં સન 2015-16માં 175 કરોડના ટાર્ગેટ સાથે વર્ષાંતે રૂપિયા 173.18 કરોડની આવક થઈ છે। તેની સામે ચાલુ વર્ષે રૂપિયા 200 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 1.98 લાખ લોકોએ રૂપિયા 140 કરોડનો વેરો ભરપાઈ કરી દીધો છે। એટલું જ નહીં, વાહન વેરામાં સન 2015-16માં રૂપિયા 12 લાખની સામે રૂપિયા 11 લાખ જેવી આવક થઈ હતી। તે સામે ચાલુ વર્ષે રૂપિયા 1.50 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 25,000 વેપારીઓએ રૂપિયા 4 કરોડનો વેરો ભરી લીધો છે, જે લક્ષ્યાંક કરતા 3 ગણી જેટલી વધુ છે। ઉપરાંત વ્યવસાય વેરામાં વર્ષ 2015-16માં રૂપિયા 20 કરોડના ટાર્ગેટ સામે રૂપિયા 8.50 કરોડની આવક થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયા 10 કરોડની વસૂલાત થઈ છે। આમ આવકનો લક્ષ્યાંક 50% પૂર્ણ થઈ ચૂક્યો છે। વ્હીકલ ટેક્સમાં આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં આપણે 1% જેવો ટેક્સ સૂચવ્યો હતો અને એના અનુસંધાને આજ દિવસ સુધીમાં આશરે 4 કરોડ રૂપિયાથી વધારે વ્હીકલ ટેક્સની આવક થઈ ચૂકી છે મહાનગરપાલિકાને। અને મહાનગરપાલિકાનું જે પ્રોજેક્શન હતું એના કરતાં વ્હીકલ ટેક્સ વધુ પ્રમાણમાં આવશે એવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે। અને આનંદની વાત છે કે આ વ્હીકલ ટેક્સના જે કાંઈ પણ વધુ આવક થશે એનો ઉપયોગ રાજકોટ મહાનગરની જનતાને વધારેમાં વધારે સુખાકારી થાય એના માટેનું યુટિલાઇઝેશન થશે। અને મને વિશ્વાસ છે કે આનાથીને રાજકોટના વિકાસને આપણે એક નવી દિશા તરફ લઈ જઈશું। ચોક્કસપણે પહેલાં જે રીતને વ્હીકલ ટેક્સ ઉઘરાવવાની સિસ્ટમ હતી એ ટેક્સ માળખામાં ફેરફાર કર્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આરટીઓના પ્રાંગણમાં જ રાખવામાં આવી છે અને કોર્પોરેશનનો વ્હીકલ ટેક્સ ભર્યા બાદ જ આરટીઓ એમનો ટેક્સ ભરી શકે આ પ્રકારની નવી કાયદાકીય જોગવાઈ કરતાં આપણને જે કાંઈ પણ નાના મોટા લૂકોઝ હતા એ લૂકોઝ બુરાઈ જતા વ્હીકલ ટેક્સની આવકના લક્ષ્યાંકમાં ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે। લોકોના સાથ સહકારથી શહેરની વિકાસ યાત્રાનો પ્રેરક બળ મળી રહ્યું છે। ત્યારે લોકોને જાહેર અપીલ કરતા ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોએ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાના થતા મિલકત વેરા, વાહન વેરા, વ્યવસાય વેરા કે અન્ય વેરાની રકમ નિયમિત ભરપાઈ કરી શહેરની વિકાસ યાત્રામાં પોતાનું મહત્વનું યોગદાન આપે તથા નિયત સમય બાદ વેરા ભરપાઈ કરવામાંથી ભરવાના થતા વ્યાજમાંથી પણ બચે। કેમેરામેન જય ભીંડે સાથે કૌશિક બામટા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાજકોટના અગ્રણી વ્યક્તિ અને જાણીતી પીડી માલવિયા ગ્રુપના ટ્રસ્ટી વસંત માલવિયાના મોત બાદ તેના મોત પર હવે સવાલો ઊભા થયા છે। મહેશ બુધવાણી નામના વ્યક્તિએ વસંત માલવિયાના મોત અંગે સવાલ ઉઠાવતી એક અરજી પોલીસ કમિશનરને આપી છે, જેમાં કરોડો રૂપિયાની મિલકત કબજે કરવા માટે મોત અંગે ષડયંત્ર રચ્યું હોવાનું અને વારસાઈમાં ચેડા કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટી અને શહેરના અગ્રણી વ્યક્તિ વસંતભાઈ માલવિયાના મોત અંગે એક નવો જ વિવાદ ઉદ્ભવ્યો છે। શહેરના મહેશ બુધવાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને એક અરજી આપી છે, જેમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે વસંતભાઈના વારસદાર વિશાલ શાહ દ્વારા વસંતભાઈના મોત અંગે ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેની વારસાઈ સાથે પણ અનેક પ્રકારના ચેડા કરવામાં આવ્યા છે, તેમજ કરોડો રૂપિયાની સંપત્તિ પચાવી પાડવા માટે ડેથ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજોમાં પણ મોટા પ્રમાણમાં ચેડા કરવામાં આવ્યા હોવાના
સણસણતા આક્ષેપો વિશાલ શાહ પર કરવામાં આવ્યા છે. પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટી વસંતભાઈ માલવિયાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે સમગ્ર મામલે પોલીસ ફરીથી તટસ્થ તપાસ કરે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી છે. મેં પીડી માલવિયા ટ્રસ્ટમાં જે કરોડોની પ્રોપર્ટી છે એને હડપ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર અંગે તપાસ કરવા પોલીસ કમિશનર અરજી કરી છે, જેમાં અમારા નામ દર્શાવેલા છે કે આ લોકો સામે મારે શંકા છે. આ વસ્તુ તો ખરેખર છે અને આ લોકોની કરોડની પ્રોપર્ટી હડપ કરવા માટે વિશાલભાઈ શાહ મારફત એના ફાધર મનોજભાઈ શાહ મારફત એક રેકર્ડરે ચેડા કરી ખોટું વ્હીલ પ્રોબેડ ઊભું કરી જૂનું વ્હીલ નાબૂદ કરી નવું વ્હીલ ઊભું કરી અને ટ્રસ્ટમાં દાખલ થયા છે. એની અંદર આખું ષડયંત્ર બહાર આવ્યું. નહીં, પૈસા પાડવા માટે નતો. આજે હું મારા છોકરાની ફી ભરવા અહીંયા ગયો હતો, મારા છોકરાની સ્કૂલમાંથી એડમિશન નથી આપતા તો હું મારી ફી પરત લેવા ગયો હતો. એના પરથી હું ડિટેલમાં ઊંધો ઉતરતો કે વિશાલભાઈ શાહ અને આગલું જે વસંતભાઈ માલવિયાનું ટ્રસ્ટ વખતે આખું અલગ જણાતા મને આમાં ડિટેલમાં મર્ડરની વાત નથી કરતો. આમાં તપાસ થવી જોઈએ, કડક થાય ને તો સત્ય ઘણું બહાર આવે. કરોડોની પ્રોપર્ટીનો સવાલ છે અને કરોડોની પ્રોપર્ટી હડપ કરવા માટે વ્યવસ્થિત કાવતરું છે. મેં તો ફરિયાદ લેખી, મને શંકા છે આ વિશાલભાઈ મનોજભાઈ અને એના મનોજભાઈના વાઇફની સુધાબેન છે. મારી પાસે ડોક્ટરી સર્ટિફિકેટ છે. ડોક્ટરી સર્ટિફિકેટના ડેથ સર્ટિફિકેટ અને ડિસ્ચાર્જ ઓફ અગેન્સ્ટ ડામરનું સર્ટિફિકેટના આધારે મને શંકા ગઈ. એની સાહેબે ડીપ ઉતરતો ગયો. કોર્ટમાંથી પ્રોબેટ કઢાવ્યું છે, ચેરિટી કમિશનરમાંથી એના વ્હીલના કાગળિયો કઢાવ્યા છે. એમાં મને બધું સત્ય બહાર આવશે. એમાં એવું ખોટા વ્હીલ ઉભા કરી ખોટી એન્ટ્રી કરી. વિશાલભાઈ શાહ અને મનોજભાઈ શાહ આજ સુધી ટ્રસ્ટમાં હતા જ નહીં. વસંતભાઈના મૃત્યુ પછી જ દાખલ થયા છે અને જેના હસ્તક એણે બધું કાર્યવાહી કરી છે એ અત્યારે પીડી માલવિયા કોલેજનો કર્મચારી છે. વસંતભાઈ જ્યારે વ્હીલ બનાવ્યું ત્યારનો અને અત્યારનો સમયગાળો જો 30 વર્ષનો છે. અત્યારે જે વ્યક્તિએ વ્હીલ તૈયાર કર્યું જેના અક્ષર છે અત્યારે એની ઉંમર 45 વર્ષ છે. તો વસંતભાઈ માલવિયા વખતે જે વ્હીલ તૈયાર થયું તેની ઉંમર ત્યારે શું 15 વર્ષ હશે? ફરિયાદમાં લખ્યું છે કે આમાં વિશાલભાઈ મનોજભાઈ અને આ મને અને એના પત્ની વ્યવસ્થિત ષડયંત્ર છે. એમાં જો પોલીસ કડક કાર્યવાહી કરે, કારણ કે માલવિયા નગરમાં 3 ફરિયાદ કરવા છતાંય માલવિયા નગરના પીઆઈએ કોઈ જાતની પગલાં લીધા નથી. કારણ કે હું પોતે જ રહ્યો છું માલવિયા નગરના પીઆઈ અને પીડી માલવિયા કોલેજના ફંક્શનમાં એની મહેમાન કદી મળતા હતા, તો મને ન્યાય શું મળે? રાજકોટ શહેર પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ ભારે ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ વસંતભાઈના વારસદાર વિશાલભાઈએ તેના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને પોતાની પાસેથી પૈસા પડાવવા માટે આવી અરજીઓ કરી ષડયંત્ર કરવામાં આવ્યું હોવાની કબૂલાત આપી હતી. વિશાલભાઈ વસંતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે આક્ષેપ કરનારા મહેશભાઈના પુત્રોએ માલવિયા સ્કૂલમાં એડમિશન લીધું હતું, પરંતુ અમુક કારણોસર મહેશભાઈએ તેના પુત્રનું એડમિશન રદ કરાવ્યું હતું, જેને ફી પરત લેવા માટે સ્કૂલમાં પ્રિન્સિપાલ સહિત અન્ય સ્ટાફ સાથે બોલાચાલી થઈ હતી અને તેનો ખાર રાખીને બદનામ કરવાના ઈરાદે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. એટલે અંતે અમને એવું મહેસૂસ થતું હતું કે આ ભાઈને ગમે એમ કરીને ગમે ત્યાંથી એવી એક લાગણી છે કે આપણી પાસેથી પૈસાનો તોડ કરવો. પણ એમાં તો કઈ બ્લેકમેલિંગ તો આજે બધા હવે આવડી સંસ્થા લઈને બેઠો એટલે આપણે જાણતા કે આવી રીતે કોઈ આવતા હોય. હજી સુધી તો આવી રીતે કોઈ આવ્યું નથી, પણ આ વ્યક્તિનું ત્યાર પછી અમે ઇતિહાસ તપાસ કરાવ્યો તો આ વ્યક્તિએ અંધાપાકાંડમાં ટ્રસ્ટીઓ પાસેથી સારી એવી મોટી રકમની તોડ કરી હતી. અને આ વ્યક્તિનું કામ જ છે કે રાજકોટની સારી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ગોઈતા પછી એ લોકોને કેવી રીતે હેરાન કરવા, બદનામ કરવા. કારણ કે આજે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય પોતાની બદનામીથી ડરતો હોય, એટલે ખોટી રીતે બદનામ કરીને પૈસા પડાવવાની વાત છે. પણ હવે એ જે રસ્તા ઉપર ચાલ્યા છે અત્યારે, તો એમાં અમને કોઈ જાતની બીક છે નહીં, અમને કોઈ જાતની ડર નથી. કારણ કે અમને પોલીસ અધિકારી, પોલીસ રક્ષણ, પોલીસ કાયદો અને તેમજ આપણો જે ભારતનો કાયદો છે એની ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને કાયદાકીય રાહે આપણા પોલીસ અધિકારી સાહેબ છે કે આપણા કોર્ટ રાહે છે, ગમે એ રાહે તપાસ કરે તો અમે ટોટલ વસ્તુ એનો જવાબ દેવા માટે અને ટોટલ વસ્તુનો ખુલાસો કરવા માટે અમે. એક તરફ વિશાલ શાહ વસંતભાઈ માલવિયાની કરોડો રૂપિયાની સંપત્તિના એકના એક વારસદાર છે અને ભાડુઆતોને મિલકત ખાલી કરાવવા માટે અગાઉ મારકૂટ કરવાની ઘટનાઓમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ વસંતભાઈની હત્યા થઈ હોવાની તપાસ અંગેની એક અરજી થતા ભારે ચકચાર મચી જવા પામી છે. કરોડો રૂપિયાની મિલકત અને પૈસા પડાવવા માટેનું ષડયંત્ર, આ બંને વચ્ચે હકીકત શું છે તે તો પોલીસ તપાસમાં જ જાણવા મળશે. કેમેરામેન શિવમ વરિયા સાથે જિગ્નેશ જાની, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.